જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો. સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. હું ને મમ્મી અત્યારે જઈ રહ્યા છીએ અમારી પાછળની સાઈડ માર્કેટ છે ઈશ્વર કૃપાની, તો અમે ત્યાં કેરી લેવા માટે જઈએ છીએ. અને જુઓ તમે, પપ્પા અત્યારે ટીવી જોઈ રહ્યા છે. ચાલો હવે આપણે નીચે જઈએ. જય ગણપતિ બાપા. તો મિત્રો અત્યારે હું ને મમ્મી નીચે આવી ગયા છીએ. હવે ગાડી લઈને નીકળી અમે. મમ્મી આપણે ક્યાં જવાનું છે? આપણે કેરી લેવા જાય છે ભાઈ અથાણાની. કઈ જગ્યા પર? પાછળ જાય કેરી મળે ને તો સરસ 12 મહિનાની અથાણાની કેરી લેવી પડશે. એટલે 12 મહિનાની કેરી હારી લેવી પડે. એટલે અથાણાની કેરી લેવા જાવ પાછળ જાય ત્યાં હોય તો લઈ લઈએ આપણે અથાણાની કેરી. તો મિત્રો હું ને મમ્મી અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ. પાછળની સાઈડ માર્કેટ પડે છે, તો ત્યાં અમે કેરી લેવા માટે જશું. તો મિત્રો અત્યારે ગરમીની સિઝન ચાલુ છે ને 12 મહિનાનો મસાલો આપણે અત્યારે ભરતા હોઈએ છીએ. આ અત્યારે સરસ મજાની સિઝન ચાલુ છે અને કહેવાય ને કે વર્ષનું આખું આપણું જે મસાલો હોય છે એ આ સમયમાં આપણે ભરીએ છીએ અને ત્યારે જ આપણે જે કાચી કેરી આવે છે એનું આપણે અથાણું બનાવીએ છીએ. તો ચાલો આપણે કેરી લેવા જઈએ. મિત્રો અહીંયા રસ્તામાં કાંદા હતા એટલે અમે અત્યારે કાંદા લેવા ઉભા રહી ગયા છીએ. મમ્મી કહે છે કે ભાઈ કાંદા આપણે લેતા જઈએ. મિત્રો મમ્મી જાય છે કેરી લેવા માટે. અમે બીજી માર્કેટમાં આવ્યા છીએ અત્યારે. એમાં એવું છે કે અમે અમારા ઘરની પાછળ જે માર્કેટ ભરાય છે ત્યાં દબાણ હોવાના કારણે આજે કદાચ ત્યાં કોઈ બેઠા નથી, એટલે અમે અહીંયા સીતારામ સોસાયટીની માર્કેટ છે ત્યાં અમે લોકો કેરી લેવા આવી ગયા છીએ. હું અહીંયા સાઈડમાં પાર્કિંગ કરીને અહીંયા ઊભો છું, કેમ કે ત્યાં આગળ જવાય એવું છે નહીં. સાંકડો એવો રસ્તો છે એટલે હું સાઈડમાં ગાડી પાર્ક કરીને ઊભો છું. આ કાંદાની ઠેલી મેં રાખી છે કેમ કે બહુ વજન છે આમાં. મિત્રો અત્યારે તડકો પડે છે ને એવા ભર બપોરે આ તમે જોવો અત્યારે પવનના આમ સુસવાડા નાખે. આમ જોવો મારા વાળ, તમે જોઈ શકો છો. અત્યારે આમ એકદમ વાતાવરણ છે ને ઠંડુ કરી દીધું છે. આજુબાજુ કંઈક વરસાદ પડ્યો હશે એવું લાગે છે. આમ જોવો તમે. હમણાં થોડા દિવસથી બહુ જ વધારે ગરમી થતી હતી, પણ અત્યારે આમ એકદમ ઠંડુ વાતાવરણ કરી દીધું છે એટલે આમ મજા પડી જાય છે. આમ બહાર નીકળી જાય ને તો આમ ઉકળાટો થતો જ નથી. રાત્રે પણ એવું વાતાવરણ હોય છે. રાત્રે પણ આપણે બહાર નીકળીએ ને ચાલવા તો રાત્રે પણ આમ મજા આવે ને એવું વાતાવરણ થઈ જાય છે. એટલે બધા લોકોને આમ મોજ પડી જાય એવું વાતાવરણ છે. આવું ને આવું વાતાવરણ જો ડેઈલી રહી ને તો ભાઈ બધા લોકોને આમ કહેવાય ને ગરમી બી નહીં થાય. મિત્રો શાક લઈને મમ્મી આવી ગયા છે અને હવે અમે લોકો ઘરે જશું. આપણે ગોળો ખાવા અહીંયા જ આવ્યા હતા. અહીંયા ને આજે જ આવ્યા હતા ગોળો. મિત્રો અમે લોકો રાત્રે અહીંયા ગોળો ખાવા આવ્યા હતા ને ખૂબ જ સરસ મજાનો અહીંયા ગોળો મળે છે. તો મિત્રો તમે પણ તમારી ફેમિલી સાથે અહીંયા આવી શકો છો ગોળો ખાવા માટે. અમને તો બહુ જ મજા આવી. અને આ જગ્યાએ આ લોકેશન હું તમને કહું તો આ બહુ જ જૂની જગ્યા છે. આ છે વિજય પેલેસ, આપણે અર્ચના સ્કૂલની સામેની બાજુ આવેલું છે. ત્યાં આ એમની એક્ઝેક્ટ પાછળની સાઈડ તમને આ જોવા મળશે જગદંબા આઈસ ગોલા. તો બહુ જ સારું એવું એમનું કામ છે. તો તમે બધા આવો, એકવાર ટેસ્ટ કરો, મોજ પડી જવાની. મિત્રો મમ્મીને થોડીક વસ્તુ લેવાની હતી એટલે મમ્મી આ ગલીની અંદર ગયા છે અને હું અહીંયા બહાર ઊભો હતો એટલે મેં આ દ્રશ્ય જોયું. મિત્રો ઘણી વખત આપણે કેવું છે કે અહીંયા એવું વિચારતા હોય, આ બ્રિજ નીચે તમે જોઈ શકો છો અહીંયા કેટલાક લોકો અહીંયા બ્રિજ નીચે રહે છે. ઘણી વખત આપણને આપણી લાઈફથી એવું થતું હોય કે ભાઈ મને તો ભગવાને આટલું આપ્યું છે,
મને આ નથી વસ્તુ મળી કે મને આવું થાય છે તેવું થાય છે. પણ આવા લોકોને જ્યારે આપણે જોઈએ છે ને ત્યારે આપણને એમ થાય છે કે ભગવાને આપણને જે પણ આપ્યું છે ને એ ઘણું બધું આપ્યું છે. અત્યારે આ ગેસની સિચ્યુએશન તમને ખ્યાલ જ છે કે અત્યારે કેવી સિચ્યુએશન છે, અને એવી સિચ્યુએશનની અંદર આ લોકો જોવો તમે ખાલી, આ લોકો અત્યારે આ બેન બિચારા અત્યારે એમના બાળકો માટે, એમના પરિવાર માટે આ ચૂલા ઉપર રસોઈ બનાવે છે. આપણે ઘણી વખત કેવું છે કે પરિસ્થિતિઓને આધીન આપણે રોતા હોઈએ છીએ કે ભાઈ મારી સાથે આવું થતું નથી, ભગવાન મારી સાથે જ કેમ આવું ખરાબ કરે છે. પણ એવું હકીકતમાં હોતું નથી. આવા પરિવારોને, આવા લોકોને આપણે જ્યારે પણ જોઈએ છીએ ત્યારે આપણને એમ થાય છે કે નહીં, ભગવાન ખરેખર તે અમને બહુ આપ્યું છે. એટલે ભગવાનનો હર હંમેશ આભાર માનવો જોઈએ, અને આવા જેટલા પણ લોકો છે ને એ લોકોને હર હંમેશ સપોર્ટ કરતા રહેવું જોઈએ. આપણી પાસે ભગવાને કહેવાય ને કે લેવાની વૃત્તિ નહીં પણ દેવાની, આપવાની વૃત્તિ હંમેશા રાખવી જોઈએ. મિત્રો, મમ્મી ને પપ્પા હર હંમેશા અમને એક જ એવી સલાહ આપે કે બેટા તું ગમે એટલો આગળ વધે, ગમે એટલો આગળ જાય ને તો આવા લોકોની હર હંમેશ મદદ કરતો રહેજે. મમ્મી, આપણે તો બહુ બધું શાકભાજી લીધેલું છે ને? આમ તો જોવો મિત્રો, અમે બધું લઈ જ લીધેલું છે આજે, બધું શાકભાજી આખો ઠેલો ભરાઈ ગયો. આ જોવો મિત્રો, અમે અત્યારે શાકભાજી લઈને આવ્યા, આખો થેલો છલોછલ ભરાઈ ગયો. આમ જોવો તમે ખાલી. હું છે ડુંગળી ને, હા આ લગભગ ડુંગળી જે છે 6-7 કિલો જેવી. તો આમ જોવો મિત્રો, આપણે અથાણાની કેરી લેવા ગયા હતા. થોડુંક શાકભાજી પણ મમ્મીએ લીધું છે સાથે. આ કેરી આપણે લઈ લીધી છે, સારામાં સારી કેરી એમ. તો મિત્રો, તમારે પણ અત્યારે અથાણું ભરવાનું હોય તો આવી સરસ મજાની કેરી તમે માર્કેટમાં જઈને લઈ આવજો પાછા. હું ને મમ્મી શાક લઈને ઘરે આવી ગયા છીએ, અને હું અત્યારે જો પપ્પા સાથે પણ ટીવી જોવા બેસી ગયો છું. પપ્પા અત્યારે આ પેલું એનિમેશન વાળું મને બતાવે છે. આ તમે જુઓ, અત્યારે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે ને કે આમ જુઓ કેવી એનિમેશનથી આપણને આવું કાર્ટૂન બનાવીને આ લોકો આમાં અપલોડ કર્યો છે. જોવાની પણ મજા પડી જાય હો, એવું આ કાર્ટૂન છે. મમ્મી, હમણાં આપણે કેરી લાવ્યો તો તમે એનું હમણાં અંદર રસોડામાં શું કરતા હતા? એ ભાઈ જોની કેરી લાવ્યા, એ એક દી હવેસ કર્યો, પછી આ કેરી લીધી. આ કેરીની સિઝન આવી, આ અથાણા ને બધા મસાલા માણાને ગાંડા કરી દીધા. શું કરવું? જો કેરી ભાઈ મગજ કામ ને કરતા, વેફર્યું મમરિયું પાડે, એ કેરીના અથાણા કરે, મસાલા ભરે, આવું ગાંડા કરી દીધા. આમાં તો શું કરવું? જો લહણ લેવું, કાંદા લેવા, ત્યાં સંગીતા કે મમ્મી હજી તમે કેરીને લાવ્યા અથાણા, આજ તો લઈ આવ, હાલ બનાવી નાખું. એક દી હવેસ કર્યો, હવે આજ કેરી લઈ આવી ને જો બોળો કર્યો ભાઈ. 2 દી રાખશું ને પાછા મસાલા ભરશું ને બોળો નાખશું. એ 2 દી રેવા દેવું ને પછી કાઢશું. આ બધી આ મસાલા આવ્યા ને, આ ભરવું ઓલું ભરવું. પહેલાં એવું કાંઈ હતું, અથાણા કરી નાખતા, મસાલા તો ભરતા, થોડું લઈ આવતા. ને હવે છે ને ઓલું નથી, પેલું નથી, બધા ભરીને આખા વરાનું ભરવું પડે. શું કરવું? હજી જો ઘઉં લાવવા, આ વાદળા થવા મીના લે. આમ જાત્રા કરીને આવ્યા ને એ હજી ઘઉં યાત્રા તો કરીને આવ્યા પણ હજી ઘઉં ભરવા. હજુ ઓલું ઢીંગલું જાગશે ને કાંઈ નહીં આવ્યું ઉજવા દે એવું છે. બોલું ને ઘડીક પૂતું ને કે ભાઈ કામ થાય, નકર તારે ઓલું લઈ લે એવું. પછી ધોડે બધે કાંઈ હાથમાં ન રહેવા દે આપણા, એટલું ખવડાવવા. મિત્રો, ઘણા બધા લોકોની એવી કમેન્ટ હતી, ઘણા બધા લોકો મને કહેતા હતા કે ભાઈ જતીનભાઈ, તમે તમારા ભત્રીજાનો ફોટો તમે સોશિયલ મીડિયામાં મૂકતા હોવ છો, તો તમે તમારી સાથેનો એક વિડીયો પણ એની સાથે મૂકો,
જેથી કરીને અમે લોકો પણ એમને જોઈએ. તો મિત્રો આ અમારો ભત્રીજો છે કૃતાર્થ, આમ તમે જુઓ એના 10 મંથ કમ્પ્લીટ થવાના છે. આમ તમે જુઓ એને, જુઓ બહુ તોફાન વસ્તુ થઈ. બહુ તોફાન કરે છે અત્યારે આ. બહુ છે, એટલો તોફાની થઈ ગયો છે. આમ જુઓ મારો કાનીડો બહુ તોફાન. જે વસ્તુને જોવે ને એ વસ્તુ એ લઈ લે તરત હાથમાં. પણ એ મારો બહુ તોફાન. અને અમારી સામે એક મારવાડી ફેમિલી રહી છે, તો એમનો છોકરો તમને બતાવું. આ જુઓ, આ છે વાસુર. એ પણ અમારા કુલતાજની જેમ જ છે. કુલતાજ કરતા 2 મહિના મોટો છે. જુઓ તમે, એમના મમ્મી એને ઘણી વખત અમારે ઘરે કુલતાજ સાથે રમવા મૂકી જાય છે. તો અત્યારે અહીંયા રમવા આવ્યો છે. અને કુલતાજને બેવ રમતા હોય ને એટલે ભાઈ અમને જોઈને ભાઈ મોજે મોજ પડી જાય. આમ જુઓ તમે, એની રમકડું લઈ લીધું છે હાથમાં. વાસુર, No, no. વાસુર, હા આ જો વાસુર જુઓ તમે ખાલી. વાસુર નહીં, તોફાન બહુ વધી ગયા છે હમણાં. એને હવે કુલતાજની જેમ અમારે ઉપર ચડવું છે. ગાડી આવી. મિત્રો આ જુઓ, આ વાસુર, આ મેં માઇક લગાવ્યું છે ને તો અહીંયા ત્યાં જોવે છે કે આ શું છે એમ. આ જો કુલતાજ આવ્યો જો. એક અમાર સામે રે, એક અમાર કપૂરિયું. ઈનો લેવાય બટા, ઈનો લેવાય. આ જો તો આ કેવો ઉભો રહી ગયો. આ આમ તો ચાલતા શીખી ગયો છે. હજી અમારે કુલતાજને હજી વાર છે. તો એમ ટેકે ટેકે આમ ચાલે છે અત્યારે તો. જવા સુધી આવી બે જા, ખોળામાં બે જા. બસ મમ્મીએ વાસુને ખોળામાં બેસાડ્યો તો આ કેવો જોવે, જોવો તો ખરા ટગર ટગર. માર દીકરો અને માર દીકરી જે આવે અમારો વાસો શું તું વાસુર હાલે હાલે વાસુર હાલે. આમ જોવો તમે, કુલતાજને પપ્પા આવી રીતે હિચકાવે છે. આમ જોવો તમે, આમ જોવો. પછી કુલતાજને મજા આવી ગઈ જોવો. આમ જોવો તમે ખાલી, પપ્પા કુલતાજને આવી રીતે હિંચકો નાખે છે. આમ જોવો. મમ્મી એની સાથે મસ્તી કરે છે. લે લે કૃતુભાઈ, દાદાને બહુ વાલો છે કુલતાજ. અમારા બધાને વાલો છે કુલતાજ.
અમારા કુર્તાજને મોજ પડી જાય એટલે અમને મોજ પડી જાય. આમ જોવો તમે ખાલી, આમ જોવો એને કેટલી મજા આવે, જોવો તો ખરા. આપણે નાના હતા ને ત્યારે આવી રીતે જ આપણને આપણા દાદા આવી રીતે હિચકાવતા.